દુબઈથી મુંબઈની ફ્લાઇટમાં આગની ઘટના, લગેજ કમ્પાર્ટમેન્ટમાં આગની ઘટના. રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ માટે તૈયારીઓ શરૂ કરાઈ છે. રાજકોટ એરપોર્ટ પર તમામ તૈયારીઓ શરૂ કરાઈ છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. દુબઈથી મુંબઈની ફ્લાઇટમાં આગનો બનાવ બન્યો છે. લગેજ કમ્પાર્ટમેન્ટમાં આગનો બનાવ છે. કેવી રીતે આગ લાગી, શું એ માહિતી હજુ સુધી સામે નથી આવી. હાલ તો ઇમરજન્સી લેન્ડિંગ માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવશે. તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. દુબઈથી મુંબઈની ફ્લાઇટમાં આગની ઘટના બની છે. હાલ તો આ બનાવને લઈને ઇમરજન્સી લેન્ડિંગ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો ઇન્ડિગોની આઈજીઓ 1452 ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવશે. દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટનું રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવશે. લેન્ડિંગ માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હિરાસર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવશે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા શનિ મૈયડ. શનિ, ટેકનિકલ ખામીના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવશે દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટનું રાજકોટમાં. શું માહિતી? મિથુન વત્સલ, જે રીતના વાત કરવામાં આવે, રાજકોટ હિરાસર ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. દુબઈથી મુંબઈ આવી રહેલી આ ફ્લાઇટના કાર્ગો વિભાગમાં અત્યારે આગ લાગવાની પ્રાથમિક ઘટના સામે આવી રહી છે અને તેને કારણે તાત્કાલિક રાજકોટ જે ફાયર ફાઈટરના ટીમો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. અહીંથી રાજકોટ એરપોર્ટ પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી રહી છે. જે સમાચાર મળી રહ્યા છે, માહિતી મળતી મુજબ અત્યારે જે રીતના દુબઈથી મુંબઈ આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટને આજે વિભાગમાં આગ લાગી છે. આગના ધુવાણાના ગોટે ગોટા નીકળતા ઇમરજન્સી લેન્ડિંગ રાજકોટમાં કરવું પડે તેવી અત્યારે સ્થિતિ રહી ચૂકી છે. હજુ 15 થી 20 મિનિટ તેઓ હવામાં જ જોવા મળી રહ્યું છે. હજુ ઇમરજન્સી લેન્ડિંગ માટે તેઓને સૂચના આપવામાં આવી નથી. તાત્કાલિક ત્યાંથી આસપાસના તમામ વિમાનો ખસેડવામાં આવી રહ્યા છે અને તેમને રાજકોટ એરપોર્ટ ઉપર ખાલી કરવામાં આવી રહ્યું છે. રાજકોટ એરપોર્ટને ત્યાં ઇમરજન્સી લેન્ડિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. આમાં અંદર પેસેન્જરો હતા, કેટલા હતા તેને લઈને તમામ તપાસો છે તે કરવામાં આવી રહી છે. કોણ કોણ વ્યક્તિઓ હતા, અંદર શું પરિસ્થિતિ છે તેને લઈને તાત્કાલિક છે તે અત્યારે તપાસનો ધમધમાટ છે તે પોલીસ દ્વારા પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. વત્સલ, શનિ, ત્યાં એરપોર્ટ પર માહોલ કેવો છે અત્યારે? કોણ કોણ ત્યાં છે? વત્સલ, જેટના અત્યારે એરપોર્ટ ઉપર વાત કરવામાં આવે, રાજકોટ એરપોર્ટ ઉપર રાજકોટ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે, અહીંથી નીકળી ચૂકી છે. સાથે સાથે એરપોર્ટ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. એરપોર્ટ સ્થાનિક સ્ટાફ છે તે પણ અત્યારે તમામ પ્લેનને ખસેડવાની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે. દુબઈથી આવી ઇન્ટરનેશનલ વિમાન હતું તેમાં છે તો શનિ, એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે? હાલ તો જેટલા અત્યારે એરપોર્ટ વિભાગના સ્ટાફ તરફથી કહેવામાં આવ્યું છે, પ્રાથમિક આગની માહિતી જ આપી શકીએ છીએ. હાલ ઇમરજન્સી લેન્ડિંગ બાદ કેવી સ્થિતિ છે તે ખબર પડશે. ફાયર વિભાગ અને પોલીસ વિભાગ સતત એલર્ટ છે. તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે, તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આગ કેવી છે જે પ્લેન અહીંયા લેન્ડિંગ થયા બાદ જ આખી વિગત છે તે સામે આવશે. બિલકુલ થી શનિ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાવા બદલ આભાર. તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે રાજકોટથી. રાજકોટના હિરાસર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે હાલ તો અહીં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ તો અહીં 3 ફાયર ફાઈટરની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે. હિરાસર એરપોર્ટ પર પોલીસ દ્વારા પણ તમામ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ હાલ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. હાલ તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે ખોટી અફવાઓમાં ન પ્રેરાય તેના માટે અને ખોટી માહિતી અફવા ન ફેલાવે એ માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. હાલમાં રાજકોટ ખાતે તમામ એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે. ફ્લાઇટમાં સ્મોક ડિટેક્ટ થતા ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી છે. 3 ફાયર ફાઈટરની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે એરપોર્ટ પર. હાલમાં અહીં તમામ જે એરપોર્ટ પર જે વિમાનો છે તેને ખસેડવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. ઇન્ડિગોની આઈજીઓ 1452 ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી છે. દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટ જેમાં સ્મોક ડિટેક્ટ થતા
હાલ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી છે અને રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે તમામ વ્યવસ્થાઓ અહીં ઊભી કરવામાં આવી રહી છે ઇમરજન્સી લેન્ડિંગ માટેની. હાલમાં 3 ફાયર ફાઇટરની ટીમ પણ એરપોર્ટ પર સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે. શું આખો બનાવ છે, કેવી રીતે આ ઘટના ઘટી છે, એ તપાસ બાદ સામે આવશે. તો આજ મુદ્દે આપણી સાથે ભૌમિક વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે. ભૌમિક, અત્યારે જે પ્રકારે સમાચાર પ્રાપ્ત થયા છે કે એક ફ્લાઇટ અને એમાં સ્મોક ડિટેક્ટ થયું છે અને તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવશે, માહિતી શું? બિલકુલ, આપને જણાવી દઉં કે દુબઈથી મુંબઈની આ ફ્લાઇટ છે અને તેમાં કંઈક ફોગ ડિટેક્ટ થવાને કારણે અત્યારે તે રાજકોટનું જે હિરાસર એરપોર્ટ છે તેની આસપાસ છે. રાજકોટ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. રાજકોટથી ફાયર ફાઇટરોની 3 ટીમો પહોંચી છે. હું આપને આ કોમ્પ્યુટરના માધ્યમથી તે બતાવવાનો પ્રયત્ન કરીશ. અહીંયા પણ જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં લખ્યું છે ડાયવર્ટિંગ ટુ રાજકોટ, એટલે કે આપ આ જોઈ રહ્યા છો ડાયવર્ટિંગ ટુ રાજકોટ દુબઈથી મુંબઈ. અને જે આજે અત્યારે વિમાનનું જે સંકેત નિશાન છે તે બતાવી રહ્યું છે કે કુવાડવા અને હિરાસરની વચ્ચેથી તે અત્યારે રાઉન્ડ લગાવી રહ્યું છે. લગભગ 6000 ફૂટથી વધારે ઊંચાઈ ઉપર છે અને તેને લેન્ડિંગ કરવા માટે હિરાસર એરપોર્ટની મંજૂરી માંગી છે. એટીસીટી જે કહેવાય છે, એરપોર્ટ ટ્રાવેલ કંટ્રોલ ઓથોરિટી, તેની મંજૂરી માંગી છે અને તેને લઈને ઇમરજન્સી લેન્ડિંગ માટેના જે કોડ સંકેતો છે તે આપવામાં આવ્યા છે. ત્યારબાદ કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે તે માટે આપ જોઈ રહ્યા છો કે રાજકોટથી ફાયર ફાઇટરોની ટીમ અને અધિકારીઓ રવાના થયા છે. અત્યારે તે હિરાસર એરપોર્ટની આસપાસ છે અને તે રાઉન્ડ લગાવી રહ્યું છે, કારણ કે તેમને ઇમરજન્સી લેન્ડિંગ કરવાનું છે. કઈ રીતના આખી ઘટના ડિટેક્ટ થઈ છે, શું કારણ છે તે કેવું મુશ્કેલ છે, પણ તંત્ર અત્યારે તેમાં કામે લાગ્યું છે કે પેલા તેમને ઇમરજન્સી લેન્ડિંગ જે છે તે સુરક્ષિત લેન્ડિંગ થાય અને તેમાં કોઈ જાનહાની ન થાય. આપને જણાવી દો કે ફરી એકવાર હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે તેનું શેડ્યુલ છે તે પણ આમાં બતાવવામાં આવી રહ્યું છે. અને દુબઈથી મુંબઈ ડાયવર્ટિંગ ટુ રાજકોટ, આ રેડ પટ્ટો છે, એટલે કે ઇમરજન્સી લેન્ડિંગ HSR હિરાસર જે એરપોર્ટ છે ત્યાં તેને લેન્ડિંગ કરવા માટેની મંજૂરી માંગવામાં આવી છે. અને એરપોર્ટ ઓથોરિટી જ્યારે મંજૂરી આપે ત્યારબાદ તે કરી શકે. તો તે અત્યારે રાજકોટની ઉપર તે વિમાન છે, તમે જોઈ રહ્યા છો કે જો આ વિમાન છે તે અત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આવ્યું છે. આપ જાણી રહ્યા છો કે જે નવું એરપોર્ટ બન્યું છે ત્યાં અત્યારે તે ઉપર આવી ચૂક્યું છે. તેની બાજુમાં કુચિયાદળ છે, તેની બાજુમાં રામપરા બેટી છે. મોટી મોલડીથી તમે 17 કિલોમીટર જાવ એટલે હિરાસર એરપોર્ટ આવે અને એ અત્યારે તમને દેખાઈ રહ્યું છે કે તે હિરાસર એરપોર્ટના રનવે ઉપર ઉતરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. આપને જણાવી દો કે રાજકોટનું જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે ત્યાં મંજૂરી માંગવામાં આવી છે. અંદર શું પરિસ્થિતિ છે, કઈ રીતના સ્થિતિ છે તે કેવું મુશ્કેલ છે, પણ અત્યારે ફાયર ફાઇટરો છે તેની સાથે ટેકનિશિયન અધિકારીઓ છે તે રાજકોટથી રવાના થયા છે. તે લોકો હિરાસર એરપોર્ટ પહોંચી રહ્યા છે. એના સિવાય એરપોર્ટની જે ઇમરજન્સી ટીમો છે તે એલર્ટ કરવામાં આવી છે અને રનવે ખાલી કરાવીને આ વિમાનને ઉતારવામાં આવશે. જી બિલકુલથી. ભૌમિક, અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જોતા તો હવે માહિતી આપણને લેન્ડિંગ બાદ જ પ્રાપ્ત થશે. આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર.